રાજ્ય પોલીસ વડા કચ્છના પ્રવાસે જશે। ડીજીપી એલએન રાવ કચ્છની મુલાકાત લેશે। આગામી 21-22 ફેબ્રુઆરીએ તેઓ કચ્છ પહોંચશે। સરહદી ગામોની સુરક્ષા પર વિગતવાર સમીક્ષા કરશે। ભુજમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે। ભારતીય સેના બીએસએફ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। કોસ્ટગાર્ડ અને વાયુસેનાના અધિકારીઓ પણ સહભાગી થશે। સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરાશે। ભુજમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, સાથે સુરક્ષાની વ્યવસ્થા, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ ચાકચોબંધ કેવી રીતે બની શકે, તમામ સુરક્ષા એજન્સીઓનું સંકલન કેવી રીતે થઈ શકે, એ તમામ વિષયોને આવરી લેવામાં આવશે। સરહદી ગામોની સુરક્ષા પર વિગતવાર સમીક્ષા કરવામાં આવશે। ભુજમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય સેના બીએસએફના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। કોસ્ટગાર્ડ અને વાયુસેનાના અધિકારીઓ પણ સહભાગી થશે। સરહદીય વિસ્તારમાં સુરક્ષા એ સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે, ત્યારે એ પ્રશ્નને પહોંચી વળવા માટે આ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 21 અને 22 ફેબ્રુઆરીએ ડીજીપી એલએન રાવ કચ્છની મુલાકાત લેશે। રાજ્યના પોલીસ વડા કચ્છના પ્રવાસે જશે, જ્યાં ન માત્ર ક્રાઇમ કોન્ફરન્સમાં ભાગ લેશે, પરંતુ સરહદીય સુરક્ષાને લઈને પણ તેઓ સમીક્ષા કરશે। એકવીસ અને 22 ફેબ્રુઆરીએ રાજ્યના પોલીસ વડા કચ્છના પ્રવાસે જઈ રહ્યા છે। આ બંને દિવસ દરમિયાન મહત્વપૂર્ણ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સરહદી ગામોની સુરક્ષા જે સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન છે, આ સુરક્ષાને લઈને વિગતવાર સમીક્ષા કરશે તેઓ। ભુજમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ક્રાઇમ કોન્ફરન્સ અંતર્ગત ન માત્ર પોલીસ, પરંતુ ભારતીય સેના, બીએસએફ, કોસ્ટગાર્ડ અને વાયુસેનાના અધિકારીઓ પણ તેમાં સહભાગી થશે। પોલીસ અને તેની સાથે સાથે સુરક્ષા એજન્સીઓનું સંકલન કેવી રીતે સાધી શકાય તે માટે આ ક્રાઇમ કોન્ફરન્સ એક મહત્વની કડી બની રહી છે। સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા પર આ ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા કરાશે।